સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. આપ જોઈ રહ્યા છો આવતીકાલે. હું નીરજ કંસારા આપની સાથે જોડાયો છું. આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થશે અને કયા સંકેતો પર નજર રાખવી એના પર કરીશું ચર્ચા. પરંતુ એ પહેલાં જોઈ લઈએ આવતીકાલ માટેના પહેલા મુખ્ય સમાચાર. પ્રાઇવેટ બેંકના ડમ્પર બજારમાં સતત ચોથા દિવસે તેજી. નિફ્ટી 160 પોઈન્ટના ઉછાળા સાથે 24,430 સ્તર પર ક્લોઝિંગ. બેંક નિફ્ટીમાં 350 પોઈન્ટની તેજી. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં પણ રહી સારી ખરીદી. ઇન્વેસ્ટેકના બુલિશ રિપોર્ટ બાદ ડિક્સનમાં લગભગ 7%ની તેજી બન્યો વાયદાનો ટોપ ગેઇનર. ઇન્વેસ્ટેકે આપ્યા 16,200ના ટાર્ગેટ. કયો મોબાઈલ ડિમાન્ડમાં સુધારાના સંકેત. ટેલિકોમ અને આઈટી હાર્ડવેરમાં પણ સારો ગ્રોથ સંભવ. સેકન્ડ હાફથી અર્નિંગ્સમાં મોટા ઉછાળાની અપેક્ષા. સારા બિઝનેસ અપડેટથી એચડીએફસી બેંક એક્સિસ બેંકમાં તેજી. એચડીએફસી બેંક બન્યો નિફ્ટીનો ટોપ ગેઇનર. એચડીએફસી બેંકના ડિપોઝિટમાં 15%નો વધારો તો એક્સિસ બેંકની લોન ગ્રોથ 19% રહી. જોકે કોટક બેંકના Q1 અપડેટથી બજારના ખુશ. શેર 3.5%થી વધારે ઘટ્યો. 52,000 કરોડના ડિફેન્સ ઇક્વિપમેન્ટ ખરીદીને મંજૂરી મળતા ડિફેન્સ શેર્સમાં સારી તેજી. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ 1% જેટલો ઉછળ્યો. ત્યાં જ બીઈએલ લગભગ 1.5%ના ઉછાળા સાથે નિફ્ટીના ગેઇનર્સમાં સામેલ. સાથે બીડીએલ સોલર ઇન્ડસ્ટ્રીઝમાં પણ સારી તેજી. આજે ઓટો રિયલ્ટી એનબીએફસી ઇન્ડેક્સે માર્કેટને આપ્યો સપોર્ટ. ત્રણેય ઇન્ડેક્સ 1થી 1.5% વધ્યા. જ્યારે આઈટી સરકારી બેંક કેપિટલ માર્કેટ શેર્સમાં આવ્યો ઘટાડો. તો જુઓ આજના બજારની સૌથી પહેલાં તો નજર કરી લઈએ તો સવારથી આજે આપણે ચર્ચા કરી રહ્યા હતા. બજારની અંદર એક પોઝિટિવિટી છે. પોઝિટિવિટી અંત સુધી જળવાઈ રહી અને જે 24,400ની ઉપર આપણે નહોતા આવી શકતા એ 24,400ની ઉપર આવીને આજે નિફ્ટી બંધ થયું છે. અને સૌથી મહત્ત્વની વાત કે આજે આપણે 24,400ની ઉપર જે બંધ થયા છે એ 21 એપ્રિલ પછીનું સૌથી મહત્ત્વનું ક્લોઝિંગ છે. બીજી તરફ તમે નિફ્ટી બેંક પર આવો ત્યાં પણ આજના દિવસે એક સારી તેજી હતી. જોકે અહીંયા છેલ્લા ઘણા દિવસથી 58,000 અને 58,500 વચ્ચે થોડુંક નિફ્ટી બેંક કન્સોલિડેટ કરી રહ્યું છે. એટલે ત્યાં આજે એ રેન્જની અંદર આજે કન્સોલિડેટ થતું દેખાયું. પરંતુ મહત્ત્વની વાત એક પોઝિટિવિટી સાથે બંધ થયું છે. જે પ્રાઇવેટ સેક્ટર બેન્કિંગની અંદર જે મોમેન્ટમ મિસિંગ હતી એ Q1 અપડેટ બાદ આજે આવતી દેખાય. એને લઈને ત્યાં તેજી રહી. બીજી તરફ મિડ કેપ 0.5% જેટલું વધ્યું. પરંતુ સ્મોલ કેપમાં આજે 0.5%નો ઉછાળો હતો. એટલે આઉટ પરફોર્મન્સ આજે તમને સ્મોલ કેપમાંથી આવતું જોવા મળ્યું છે. આ બધાની વચ્ચે આજે હવે ઇન્ડિયા વિક્સ તમને ફાઇનલી 12ની નીચે આવીને બંધ થયો છે 11.82 પાસે. ખૂબ સારા સંકેતો ત્યાંથી પણ મળી રહ્યા છે. આજના દિવસે જો કે એડવાન્સ ડિક્લાઇન રેશિયો થોડોક બ્રોડર માર્કેટનો ઘટનારા તરફ રહ્યો હતો. 1,726 શેર વધ્યા. 1,422 શેરની અંદર વધારો જોવા મળ્યો. એટલે ત્યાં એક ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. બાકી ઓવરઓલ બજારની અંદર એક સારા સેન્ટિમેન્ટ આજે તમને બનતા દેખાયા છે. હવે તમે આવો નિફ્ટીના વધનારા શેર્સ પર તો આજના દિવસે એચડીએફસી બેંક સવારથી એક આઉટ પરફોર્મન્સ કરી રહ્યો હતો. 3.5%ના વધારા સાથે બંધ થયો. હિન્ડાલ્કોની અંદર તેજી રહી. બજાજ ઓટો ઓએનજીસીમાં આજના દિવસે તેજી રહી. એટલે આ બધા કાઉન્ટર એવા હતા કે જે નિફ્ટીમાં આપણને સારી રીતે વધતા દેખાયા. પરંતુ જ્યાં દબાણ આપણને જોવા મળ્યું ત્યાં આગળ કોટક મહિન્દ્રા બેંક હતી. 0.5%નો ઘટાડો ત્યાં રહ્યો. મેક્સ હેલ્થકેરમાં લગભગ 1.5%નો ઘટાડો હતો. TCS કોલ ઇન્ડિયા જેવા કાઉન્ટર પણ આજે આપણને ઘટીને બંધ થતા દેખાયા. આ સિવાય જો Q1 અપડેટની જ આંગળી અસર આવી. બંધન બેંક, L&T, RBL બેંક, રેડિકો ખેતાન આ બધામાં એક સારી તેજી આપણને જોવા મળી. આજે Q1 અપડેટ સારી આવી એને પગલે. એટલે એ બધા પર પણ એક ધ્યાન રાખવાનું. અને મિડકેપમાં એ સિવાય તમને આજના દિવસે મન્નપુરમ ફાઇનાન્સ, ડિક્સન ટેકનોલોજી, હિટાચી એનર્જી, CG પાવર આ બધી જગ્યાએ પણ એક ખરીદદારી જોવા મળી છે. એટલે એ બધાને પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે ત્યાં આજના દિવસે એક સારી તેજી સાથેનો કારોબાર રહ્યો. ઓવરઓલ એક સારા બજારની ચાલ રહેતી જોવા મળી છે. આપણે હવે આગળ વધીએ. આપણી સાથે આવતીકાલની બજાર પર ચર્ચા કરવા માટે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર જોડાઈ ગયા છે. કુનાલજી સ્વાગત છે. વેરી ગુડ મોર્નિંગ. અને ગયા અઠવાડિયે જુઓ આપણે ચર્ચા કરી હતી બજારની અંદર તેજીની અપેક્ષા તમે પણ આપી હતી. 24,400ની પાર ફાઇનલી નિફ્ટીનો કારોબાર આપણને થતો જોવા મળ્યો. બેંક નિફ્ટીની અંદર પણ એક સારી તેજી રહી. કઈ રીતે હવે અહીંથી આવતીકાલ માટેના લેવલ્સને ધ્યાનમાં રાખવાના, કારણ કે આવતીકાલે આપણે વીકલી એક્સપાયરી પણ જોઈશું, તો કયા લેવલ્સને ખાસ તમે નિફ્ટી બેંક નિફ્ટી માટે વોચ આઉટ કરશો અને શું રણનીતિ રાખવી?
Well, good afternoon, નીરજ. નિફ્ટી અને બેંક નિફ્ટીની વાત કરીએ તો સારું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે અને 24,400 ની ઉપર નિફ્ટીએ આપણને ક્લોઝિંગ બતાવ્યું છે જે એક સારા સંકેત છે. નિફ્ટી કન્ટિન્યુઅસલી 24,200 નું રેઝિસ્ટન્સ ફેસ કરતું હતું. ઉપર ક્લોઝિંગ આપણને લાસ્ટ ટ્રેડિંગ સત્રમાં આવતો જોવા મળ્યો અને આજના દિવસમાં 24,400 ની ઉપરનું આપણને ક્લોઝિંગ જોવા મળ્યું. એ એક પોઝિટિવ સંકેત છે. આના બેઝ પર નિફ્ટી આવનારા દિવસમાં 24,600 સુધીના લેવલ બતાવી શકે છે એવા ચાન્સીસ હાલ પૂરતા આપણને જોવા મળી રહ્યા છે. અત્યારે આ લેવલ પર નવી ખરીદી કરીને ચાલવાની સલાહ નિફ્ટીમાં તો નથી બની રહી. પણ જો તમારી પાસે ઓલરેડી પોઝિશન છે તો તમે 24,600 ના ટાર્ગેટ માટે કેરી કરીને ચાલી શકો છો. અને હવે અત્યારે આ લેવલ પર જે સપોર્ટ બની રહ્યો છે નિફ્ટી માટે એ આગળ છે 24,200 નો. કોઈ પણ ઘટાડો આવે નીચે 24,350 24,300 તો ત્યાં તમે 24,200 ના એસએમઈ સાથે નવી ખરીદી કરીને ચાલી શકો છો. એટલે જો અત્યારે તો નહીં, અત્યારે પોઝિશન હોય તો હોલ્ડ રાખો, પરંતુ 24,300 24,350નો જો તમને લેવલ આવતા દેખાય છે તો ત્યાં ખરીદદારી કરજો. 24,200નો સ્ટોપ લોસ લગાવજો. ઉપરમાં 24,600 સુધીના લેવલ ફરી પાછા આવતા જોવા મળી શકે છે, એટલે ઘટાડે ખરીદદારીની સલાહ અહીંયાથી ખાસ કરીને નિફ્ટીની અંદર બનતી દેખાઈ રહી છે. કુનાલજી તરફથી અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આ તો કુનાલજીની વાત થઈ, પરંતુ અન્ય પણ આપણા એક્સપર્ટ આજે નિફ્ટી અંગે શું રણનીતિ આપી રહ્યા છે એની ખાસ કરીને વાત કરી લઈએ તો જુઓ, એસએસજે ફાઇનાન્સના વિરલ છેડા તેઓ પણ અહીંયાથી નિફ્ટીમાં ઘટાડે ખરીદદારીની સલાહ આપી રહ્યા છે. તેમનું કહેવું છે 24,400 સુધીનો જો કોઈ ઘટાડો આવે છે તો ખરીદી કરીને ચાલો. 24,250ના સ્ટોપ લોસ લગાવો અને 24,600 24,700 સુધીના લક્ષ્યાંક અમને અહીંયાથી આવતા જોવા મળી શકે છે, એટલે એના પર ધ્યાન રાખવાની. બીજું છે એલકેપી સિક્યોરિટીઝના વત્સલ ભુવા પણ 24,350 24,400ની રેન્જમાં ખરીદદારીની સલાહ આપી રહ્યા છે. 24,190નો સ્ટોપ લોસ એટલે 24,650નો લક્ષ્યાંક અહીંયાથી એમના તરફથી પણ આવતા જોવા મળી શકે છે, એટલે ધ્યાન રાખીશું. જોકે જો આખી પરિસ્થિતિમાં તમામ જે આપણા એક્સપર્ટ છે એ એક મતે 24,300થી લઈને 24,400ની વચ્ચેની રેન્જની અંદર ખરીદારીની સલાહ કહી રહ્યા છે. 24,200ની આસપાસનો સપોર્ટ કહી રહ્યા છે અને 24,600 24,650ની આસપાસના ટાર્ગેટ કહી રહ્યા છે. એટલે ખાસ કરીને આવતીકાલ માટે જો તમારે અહીંયાથી કોઈ પણ રણનીતિ ધ્યાને રાખવી હોય તો માત્ર ને માત્ર ઘટાડે ખરીદદારીની રણનીતિ તમારે ધ્યાને રાખવાની છે. એ સાથે આગળ વધીએ અને આજના દિવસે ઘણા બધા સ્ટોક્સ એવા છે કે જેની ચર્ચા કરવી છે, અને એ ચર્ચામાં શરૂઆત જ આજે દિગ્ગજોથી કરીએ. કુનાલજી, બે બેન્કો, એક HDFC બેંક, બીજી કોટક બેંક, એકે તેજી આપવાનું કામ કર્યું, બીજીએ તેજી અટકાવવાનું કામ કર્યું આજના દિવસમાં, પરંતુ બંનેના Q1 અપડેટ પર આપણને રિએક્શન આવતું દેખાયું અને અપેક્ષિત હતું. HDFC બેંકમાં જે પ્રકારે આપણને દર વખતે ક્વાર્ટર દર ક્વાર્ટર એક સારો ગ્રોથ જોવા મળે છે એ જોવા મળ્યો, એને લઈને એક સારું બ્રેકઆઉટ આવ્યું. કોટક મહિન્દ્રા બેંકની અંદર થોડુંક બજારને જે અપેક્ષા હતી એના કરતાં આંકડા નીચા રહ્યા, એટલે ઘટાડો છે. હવે આ બંને માટે શું રણનીતિ તમે અહીંયાથી રાખશો આવતીકાલ માટે? કારણ કે HDFC બેંકમાં તો એક બ્રેકઆઉટ છે, એટલે આવતીકાલે અહીંયાથી જો કોઈક ફોલોઅપ આવે છે તો એ પણ આપણા માટે મહત્વનું રહેશે. વેલ, બિલકુલ સાચી વાત છે તમારી નીરજ. HDFC બેંકમાં જે આજના દિવસમાં એક ફોલોઅપ બાઇંગ આપણને જોવા મળ્યું હતું, ત્યાં કોટક બેંકમાં આપણને ઘટાડો જોવા મળ્યો હતો. HDFC બેંક આજે સારા બ્રેકઆઉટ બતાવ્યા હતા ને એની ઉપર વોલ્યુમ સાથે આપણને એક ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. હવે જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, આવનારા દિવસોમાં લાઇકલી ચાન્સીસ છે કે આપણને 900 સુધીના પણ લેવલ HDFC બેંકમાં જોવા મળી શકે. એટલે અત્યારે આ લેવલ પર જે વ્યૂ બની રહ્યો છે HDFC બેંકને લઈને પોઝિટિવ સાઈડનો છે, બટ નવી ખરીદી કરીને ચાલવાની સલાહ અત્યારે આ લેવલ પર બિલકુલ નથી બની રહી. જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે એના હિસાબે તમારી પાસે જો ઓલરેડી પોઝિશન હોય તો તમે એને હોલ્ડ કરીને ચાલી શકો છો. આ સામે સાઈડ કોટક બેંકની વાત કરું તો કોટક બેંકમાં આજના દિવસમાં એક ઘટાડો જોવા મળેલો છે. થોડીક વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. જે પ્રમાણે કોટક બેંક આપણને ટ્રેડ કરતો જોવા મળ્યો છે, 350 340 સુધીના લેવલ એવું લાગે છે ચાર્ટ જોઈને કે આ લેવલ આપણને આવતા જોવા મળી શકે. જ્યારે આ લેવલ આવે ત્યારે આપણે ત્યાં નવી પોઝિશન બનાવીને ચાલી શકીએ. અત્યારે આ લેવલ પર HDFC બેંકમાં જો પોઝિશન હોય તો તમે હોલ્ડ કરીને ચાલી શકો છો, અને કોટક બેંકમાં જો તમારે નવી પોઝિશન બનાવી હોય તો ટાઈમિંગ માટે તમે એને વેઇટ કરીને ચાલી શકો છો. 350 340 આવે તો ત્યાં તમે નવી પોઝિશન બનાવીને ચાલી શકો. એટલે HDFC બેંક હોલ્ડ કરીને ચાલો, અને કોટક બેંકની અંદર 350ના લેવલ આવશે ત્યારે એક વખત ફરી
એ સમયે આપણે નવી પોઝિશન બનાવવાની છે ખરીદદારીની. એટલે અત્યારે વેઇટ એન્ડ વોચ કોટક બેંક માટે અને હોલ્ડ HDFC બેંક માટે તમે અહીંયાથી ધ્યાનમાં રાખજો. બીજો એક સ્ટોક ડિક્સન ટેકનોલોજીસ આજના દિવસે ખૂબ સારો પરફોર્મ કરતો દેખાયો. સારો વોલ્યુમ થયા, વોલ્યુમ સાથે પ્રાઇસની અંદર પણ બ્રેકઆઉટ આવ્યું. તમામ મૂવિંગ એવરેજીસની ઉપર આ કાઉન્ટર આપણને નીકળતો દેખાયો અને ઓલમોસ્ટ નવેમ્બર 2025 બાદ એટલે 6-7-8 મહિના બાદ આ કાઉન્ટરે 200 દિવસની મૂવિંગ એવરેજને પાર કરવાનું સાહસ કર્યું છે. કુનાલજી, લાગે છે તમને કોઈ તેજી અહીંયાથી આગળ વધતી જોવા મળી શકે? કારણ કે જુઓ, ઓલરેડી આપણે જોઈએ તો 10,000થી લઈને અત્યાર સુધીમાં 13,000 એટલે 30% રેલી તો છેલ્લા 1.5-2 મહિનામાં જ આવતી દેખાઈ ગઈ છે. વાત તો બિલકુલ સાચી છે તમારી. એક 2017માં આવ્યો આઈપીઓ, આજના દિવસમાં જોવા જઈએ તો 13,300 પાસે ટ્રેડ કરે છે અને જેટલા આઈપીઓ આવ્યો તે 550ની અરાઉન્ડ લિસ્ટિંગ હતું અને એના પછી સ્ટોકે 20,000 સુધીના પણ લેવલ આપણને બતાવેલા છે. ત્યાં જે પ્રમાણે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે 200 દિવસની ઉપર આજે સ્ટોકે ક્લોઝિંગ બતાવ્યું છે, પ્લસ એનો જે પ્રીવિયસ ટોપ જે છે જે 12,975 છે એની ઉપર સ્ટોક સસ્ટેન થયો છે. એટલે લાઇકલી ચાન્સીસ છે કે સ્ટોક તમને આવનારા દિવસોમાં 15,000 સુધીના પણ લેવલ બતાવી શકે છે. નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ તો અત્યારે આ લોકો બિલકુલ નથી, કેમ કે જે પ્રમાણે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે એના હિસાબે. પણ તમારી પાસે જો ઓલરેડી પોઝિશન હોય તો તમે એક વખત હોલ્ડ કરીને ચાલી શકો છો. સારા એવા લેવલ આવનારા દિવસોમાં ડિક્સન ટેકમાં આપણને આવતા જોવા મળી શકે. એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને ડિક્સન ટેકનોલોજીસ અને તમારે અહીંયાથી ધ્યાનમાં રાખવાનું છે. સારી તેજી સાથેનું કામકાજ અહીંયાથી તમને જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ તમે રાખજો. જો તમારી પોઝિશન છે તો પોઝિશનને જાળવીને રાખવાની સલાહ છે. પરંતુ આજના દિવસમાં અન્ય એક કાઉન્ટરની ચર્ચા કરવી છે અને કાઉન્ટર છે અપોલો માઇક્રોનું. આજના દિવસે અહીંયા તમને ઘટાડા તરફી કારોબાર જોવા મળી રહ્યો છે. હવે આને ઘટાડો નથી, પ્રોફિટ બુકિંગ છે, કારણ ઓલરેડી અહીંયા ખૂબ સારી તેજી આપણને આવતી જોવા મળી હતી અને એ તેજી આવ્યા બાદ આપણને એક પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળી રહ્યું છે, એટલે એના પર તો એક ફોકસ છે જ. પરંતુ અહીંયાથી મહત્ત્વની વાત એટલી પણ છે કે અહીંયાથી એક બોર્ડ બેઠક યોજાવાની છે જેમાં એક મોટા ફંડ રેઝિંગની વાત કરી રહ્યું છે કંપની, અને આ ફંડ રેઝિંગનો ઉપયોગ તેઓ પ્રીમિયર એક્સપ્લોઝિવ નામની કંપનીને ખરીદવા માટે કરી રહ્યા છે એવું CNBC આવાજે આજે સૂત્રો તરફથી રિપોર્ટ કર્યું છે. એટલે એ ત્યારબાદ આજે આપણને થોડુંક પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું છે આ કાઉન્ટરમાં. કુનાલજી, અહીંયા નો ડાઉટ આપણને જુઓ સારી રેલી જોવા મળી. શુક્રવારના દિવસે એક બ્રેકઆઉટ મળ્યું, ત્યાંથી થોડુંક પ્રોફિટ બુકિંગ આવ્યું છે. તમને લાગે છે કે અહીંયા હજી કોઈ ઘટાડો આવે તો થોડુંક એડ ઓન કરી શકાય છે અપોલો માઇક્રોની અંદર? કઈ રીતની રણનીતિ અહીંયા રાખવી? કારણ કે જ્યારે પણ આ સમાચાર ઓફિશિયલી બ્રેક થશે ત્યારે પણ કોઈક તો રિએક્શન આપણને જોવા મળશે. 5.5% નીચે આજના દિવસમાં ક્લોઝિંગ આપણને આ પર્ટિક્યુલર કાઉન્ટરમાં આવતું જોવા મળ્યું છે અને જે પ્રમાણે સ્ટોકે આજે ક્લોઝિંગ બતાવ્યું છે લાઇકલી ચાન્સીસ છે 375 સુધીના લેવલ આપણને આવનારા દિવસોમાં સ્ટોક બતાવી શકે છે અને જો 375 બ્રેક કરે છે તો પછી નીચે 288 સુધી આવે છે તો ત્યાં પણ સ્ટોક જઈ શકે છે. એટલે ઓવરઓલ અત્યારે આ લેવલ પર જે સિનારિયો બની રહ્યો છે પ્રોફિટ બુકિંગ કરીને ચાલવાનો બની રહ્યો છે. જો તમારી પાસે સ્ટોકમાં પોઝિશન હોય ને તમને જો અત્યારે આ લેવલ પર પ્રોફિટ મળે છે તો પ્રોફિટ બુકિંગ કરીને ચાલવાની સલાહ રહેશે. એક કરેક્શન મને એવું લાગે છે કે આ કાઉન્ટરમાં આપણને આવતું જોવા મળી શકે. તો જો આજના દિવસે આપણને ખાસ કરીને જાંગડી થોડી ઘણી એક્શન જે છે એ મ્યુટેડ રહેતી જોવા મળી છે, કે ઘટાડા તરફી કારોબાર રહેતો જોવા મળ્યો છે. એવા એકાદ બે સ્ટોકની વાત કરવી છે ને એમાંથી એક કાઉન્ટર ખાસ કરીને છે ઝેન્સાર ટેકનું. હવે આ કાઉન્ટરની ગયા અઠવાડિયે આપણે ખાસી એવી ચર્ચા એટલા માટે કરી હતી કારણ કે જો ગુરુવારના દિવસે, શુક્રવારના દિવસે આ સ્ટોકની અંદર ખૂબ સારી તેજી આવી હતી અને ત્યાંથી આજે થોડુંક પ્રોફિટ બુકિંગ આવ્યું છે. 520નું એક લેવલ હતું કે જ્યાંથી આજે આપણને રિજેક્શન આવતું જોવા મળ્યું. કુનાલજી, જો ગુરુ શુક્ર બંને દિવસે ખૂબ સારા વોલ્યુમ સાથેની ખરીદદારી જોવા મળી હતી, ત્યારબાદ આજે પ્રોફિટ બુકિંગ આવ્યું છે. શું ધ્યાન રાખવું આ કાઉન્ટરની અંદર? કઈ રીતે અહીંયા તમને કોઈ મૂવ્સ આવતા જોવા મળી શકે છે? ઝેન્સારની વાત કરીએ નીરજ, તો વ્યૂ અત્યારે પર્ટિક્યુલર કાઉન્ટરને લઈને થોડોક નેગેટિવ સાઈડનો બની રહ્યો છે. 477 ની અરાઉન્ડ અત્યારે આ સ્ટોક આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે અને ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. તમે સમજો કે જે મોમેન્ટમ આપણને જોવા મળી હતી જ્યાં 430 વાળો સ્ટોક વોલ્યુમ ડાયરેક્શનમાં 520 થયો હતો, એમાં મને એવું લાગે છે કે ફરીથી સ્ટોક 440 ના લેવલ બતાવે અને ફરીથી જો 440 આવે છે તો પછી પોસિબિલિટી છે કે
ફરીથી આપણને ઘટાડો જોવા મળી શકે છે. ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ અત્યારે આ તો નીરજ પર્ટિક્યુલર કાઉન્ટરમાં. અવોઇડ કરીને ચાલો 440નું જો લેવલ આવે છે તો પછી કદાચ ઘટાડો આપણને વધતો જોવા મળી શકે, એટલે અવોઇડ કરીને ચાલવાની સલાહ. ખૂબ સારી તેજી આવી ગઈ હતી નો ડાઉટ, પરંતુ આજે જે પ્રોફિટ બુકિંગ આવ્યું છે એ વધારે ચિંતાજનક છે, એટલે એના પર એક ધ્યાન રાખીશું. માફ કરશો. અન્ય એક કાઉન્ટર વરુણ બેવરેજીસનું છે. જુઓ આજના દિવસે જે ઘટાડો આવ્યો છે 500ની નીચે ચાર્ટની અંદર બ્રેકડાઉન, આ બધા જ સંકેતો એક સાથે બન્યા છે. 50 દિવસની મૂવિંગ એવરેજ બ્રેક કરી છે. કઈ રીતે ધ્યાન રાખવું VBLમાં? એટલે વરુણ બેવરેજીસ લિમિટેડ આજના દિવસમાં 4% નીચે છે. 495 ના લેવલ પર ક્લોઝિંગ, 503 ના નીચે બ્રેકઆઉટ. પોસિબિલિટી છે કે 485 અને એ જો બ્રેક કરે તો પછી તમને 430 સુધીના પણ લેવલ બતાવી શકે છે. ઓવરઓલ વ્યૂ અહીંયા આ લેવલ પર ટોટલી નેગેટિવ સાઈડ બની ગયો છે. અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. અવોઇડ કરીને ચાલવાની સલાહ અહીંયાથી ખાસ કરીને બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ફોકસ રાખજો. આજના દિવસે એક ઘટાડા તરફી કારોબાર હતો, એટલે એના પર પણ એક ધ્યાન રાખીશું. પરંતુ આ સિવાય આજના દિવસે જુઓ અન્ય એક જગ્યાએ જ્યાં ઘડી આપણને ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે એ કાઉન્ટર છે સુઝલોનનું. આમ તો અહીંયા આપણને એક સારી એવી રનઅપ 60 સુધીની જોવા મળી હતી, પરંતુ ત્યારબાદ ગયા અઠવાડિયે ઘટ્યા બાદ આજનું સત્ર ચોથું સત્ર છે કે જ્યારે આ સ્ટોક ઘટ્યો છે, 50 દિવસની મૂવિંગ એવરેજની નીચે આવ્યો છે. તમને લાગે છે કે અહીંથી હજી કદાચ કોઈ આપણને ઘટાડો વધતો જોવા મળી શકે સુઝલોનમાં? 55.45 ની અરાઉન્ડ છે. ઇન્ટરમીડિયેટ ટોપ 56.75 નો હતો, એના નીચે ક્લોઝિંગ આપ્યું છે. 53 થી લઈને 51 સુધીના લેવલ છે. ટાર્ગેટ ડાઉનસાઇડમાં આપણને જોવા મળી શકે છે. ઓવરઓલ વ્યૂ અહીંયા નેગેટિવ સાઈડનો બની ગયો છે. ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ અત્યારે રહેશે. ટોટલી અવોઇડ કરીને ચાલો, એ જ એક સલાહ અત્યારે અહીંયાથી ખાસ કરીને સુઝલોન એનર્જી માટે બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું. બીજી તરફ આજના દિવસે જુઓ તમને જ્યાં ઘડી એક સારી તેજી સારા વોલ્યુમ સાથે આવતી દેખાય છે, એમાં એક કાઉન્ટર મુંજાલ ઓટોનું છે. આ કાઉન્ટરની અંદર આજે ઘણા સમય બાદ એક ખૂબ સારા વોલ્યુમ સાથેની તેજી આપણને જોવા મળી છે કુનાલજી, અને ઇનફેક્ટ 110ની ઉપરનું આજે બ્રેકઆઉટ પણ આવ્યું છે. સસ્ટેન થવું જો કે ઘણું મહત્વનું છે, પરંતુ લાગે છે કે સસ્ટેન થશે જે પ્રકારની તેજી છે એને જોતા? મુંજાલ ઓટોની વાત કરીએ, એક સારી રેલી આજના દિવસમાં આપણને આ કાઉન્ટરે બતાવી છે. 11% આ કાઉન્ટર જોવા જઈએ ને તો લેવલ પર ક્લિયર કરે છે. 110 ના લેવલ પર જે વ્યૂ બની રહ્યો છે આ કાઉન્ટરને થોડોક સાઇડવેઝનો બની રહ્યો છે. સાઇડવેઝ નવી ખરીદારી માટેનો બની રહ્યો છે. એક્ઝિસ્ટિંગ પોઝિશનને તમે ત્યાં અહીંયા હોલ્ડ કરીને ચાલી શકો છો, અને 115 પાસે છે. પોસિબિલિટી છે કે તમને આ 132 થી લઈને 145 સુધીના પણ લેવલ બતાવી શકે છે. નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ હતી. એક્ઝિસ્ટિંગ પોઝિશનને તમારે અહીંયા હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. મુંજાલ ઓટોમાં એક સારી તેજી છે. આજના દિવસે 110ની ઉપરનું ક્લોઝિંગ ધ્યાન રાખતા રહીશું. પરંતુ આજના દિવસે જો વાયદા બજારની અંદર જ્યાં ઘડી આપણને એક સારી તેજી આવતી જોવા મળી, એમાં કાઉન્ટરે આજે એક નવા હાઈ બનાવ્યા છે, નવા શિખર બનાવ્યા છે. કાઉન્ટર છે રેડિકો ખેતાનનું. સારી એવી તેજી આજના દિવસે 5.5%ની વોલ્યુમનો પણ સારો સપોર્ટ, 4000ની ઉપર કાઉન્ટર નીકળ્યો છે. હવે જો આમ તો અહીંયા તેજી ચેસ કરવા જેવી નથી, પરંતુ કયા લેવલ એવા છે કે જેને અહીંયા આપણે ધ્યાનમાં રાખી શકીએ કે પાસે સ્ટોક ટ્રેડ કરે છે? જોવા જઈએ તો પર્ટિક્યુલરલી યુએસપી વોડકાની છે. ઇન્ડિયામાં નંબર 1 પર છે વોડકામાં, અને વર્લ્ડ લેવલ પર 5મા નંબર પર છે આ સ્ટોક. એફટીએ થયા પછી ખાસ કરીને યુકે સાથે વન ડે રેલી આપણને આ સ્ટોકમાં જોવા મળી. આજે 4107 પાસે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. પ્રેઝન્ટ લેવલથી હજુ પણ ઉપરના મોમેન્ટમ જોવા મળે, જેમાં 4200 થી લઈને 4500 સુધીના પણ લેવલ આ કાઉન્ટર બતાવી શકે છે. બટ નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ છે. આ તો બિલકુલ નથી. તમારી પાસે જે પોઝિશન છે તમે એને હોલ્ડ કરીને ચાલી શકો છો. હોલ્ડ કરીને ચાલો, નવી પોઝિશન ન બનાવતા. 4500 સુધી હજી જવાની જગ્યા છે રેડિકો ખેતાનમાં. ને કે કહ્યું તેમ કે એફટીએ થયા બાદ એક સારી તેજી આવી છે યુકે સાથેના, અને એને લઈને આપણને અહીંયાથી ખાસ સારી તેજી આવતી જોવા મળી છે, એટલે ફોકસ રાખીશું. પરંતુ કે હવે આજના માટે ખાસ તમારે ટ્રેડિંગ કોલ્સ તરીકે જો કોઈ સ્ટોક્સ લઈ જવાય તો ક્યાં ધ્યાન રહેશે?
એટલે બે સ્ટોક છે જ્યાં ધ્યાનમાં અત્યારે બની રહ્યું છે. સૌથી પહેલો જે સ્ટોક છે એ છે કોલપા છે. તમે કોલપાનો ચાર્ટ જોશો ને તો તમને ઘણું એટ્રેક્ટિવ લાગશે. કોલપા અત્યારે 2280 ની પાસેનું ક્લોઝિંગ આપણને આવતું જોવા મળ્યું છે. સોરી 2080 નું 2030 ના એસએમ ની સાથે તમે અહીંથી નવી પોઝિશન બનાવીને ચાલી શકો છો. 2120 નો પહેલો ટાર્ગેટ અને એ જો બ્રેક કરે છે તો પછી તમને 2180 નો બીજો ટાર્ગેટ પણ આવતો જોવા મળી શકે. અને બીજું જે છે જે મુથુટ ફાઇનાન્સ, ઓવરઓલ વ્યૂ મુથુટ ફાઇનાન્સ લઈને પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે. જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, આજના દિવસમાં 2% ઉપર છે. 3132 ની અરાઉન્ડનું ક્લોઝિંગ છે. 3040 ના એસએમ ની સાથે નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ છે. 3205 થી લઈને 3380 સુધીના ટાર્ગેટ આપણને અહીંયા આવતા જોવા મળી શકે. કોલગેટ અને મુથુટ ફાઇનાન્સ આ બે જગ્યા પર ધ્યાન રાખવાનું છે. કોલગેટ માટે 2030નો સ્ટોપ લોસ, 2120, 2180 આ બે લક્ષ્યાંક તમને અહીંયાથી આવતા જોવા મળી શકે છે. ફોકસ રાખજો. અને બીજું છે મુથુટ ફાઇનાન્સ, ત્યાં પણ એક સારી તેજીની અપેક્ષા છે. 3040નો સ્ટોપ લોસ તમારે નીચે રાખવાનો છે. 3205 અને 3300 સુધીના લક્ષ્યાંક તમને આવતા જોવા મળી શકે છે. એટલે આ બંને પર તમે ખાસ ધ્યાન રાખજો, મુથુટ અને કોલગેટની ઉપર, કે જ્યાં આગળ આપણને સારી તેજીની અપેક્ષા બનતી દેખાઈ રહી છે. વેલ, જતાં જતાં જો આજના દિવસે અન્ય એક કાઉન્ટર પર ખાસ ચર્ચા કરવી છે, ઇન્ડસઇન્ડ બેંકની વાત કરવી છે. ઘણા લાંબા સમય બાદ અહીંયા આપણને એક સારી તેજી સાથેનું કામકાજ થતું જોવા મળ્યું છે. અને ઇનફેક્ટ જુઓ, ઘણા છે લાંબા સમયથી 960ની પાસે આ કાઉન્ટર રેઝિસ્ટ કરી રહ્યું હતું, પરંતુ શુક્રવારના એક બ્રેકઆઉટ બાદ આજે સારું ફોલોઅપ આવ્યું છે. કે શું ધ્યાન રાખવું ઇન્ડસઇન્ડ બેંકમાં હવે? એટલે ઘણી સારી મોમેન્ટમ ઇન્ડસઇન્ડ બેંકમાં આપણને જોવા મળી છે. જે પ્રમાણે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે અને આજના દિવસમાં બ્રેકઆઉટ પણ આપણને આવતું જોવા મળ્યું છે સ્ટોકમાં. વ્યૂ અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે. 965 ની ઉપર સ્ટોક સસ્ટેન થયો છે. આવનારા દિવસોમાં 1076 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આ સ્ટોક બતાવી શકે છે. ઓવરઓલ વ્યૂ પોઝિટિવ સાઈડનો છે. પોઝિશન નવી ખરીદી કરીને ચાલવાની તો બિલકુલ નથી બની રહી, પણ તમારી પાસે જે એક્ઝિસ્ટિંગ પોઝિશન છે તમે એને હોલ્ડ કરીને ચાલી શકો છો. નવી પોઝિશન નથી બનાવવાની, જે એક્ઝિસ્ટિંગ છે એને હોલ્ડ કરીને ચાલો. ઇન્ડસઇન્ડ બેંક માટે એક સારી આજ સલાહ બનતી દેખાઈ રહી છે. પરંતુ એ સાથે જ કે આપની રજા લેવાનો સમય છે, પણ કોઈ ચર્ચા કરી અંગેના ડિસ્ક્લોઝર આપના? જે પણ આજે આપણે ડિસ્કસ કર્યું છે, પણ સ્ટોકમાં આજે આપણે સલાહ આપી છે, એમાં મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ નથી. ક્લાઇન્ટ હોલ્ડિંગ આ બધા સ્ટોકમાં હોઈ શકે છે. જી આભાર કે આજના દિવસે આપ અમારી સાથે જોડાયા અને આવતીકાલની રણનીતિ બનાવવામાં મદદ કરી એના માટે. તો જુઓ, આજના દિવસે બજારની અંદર આપણને શરૂઆત તો સારી થતી જોવા મળી છે, પરંતુ આવતીકાલે હવે અહીંથી થોડુંક કોશિયસ રહેવાનું છે. ઘટાડે ખરીદદારીની સલાહ તમામ એક્સપર્ટ આપી રહ્યા છે, એટલે એ વાતને તમારે અહીંયાથી ધ્યાને રાખવાની છે. એ સાથે જ અત્યારે મારે પણ રજા લેવાનો સમય છે, પરંતુ CNBC બજાર પર સતત અપડેટ ચાલુ છે. તો હાલ મને આપો રજા. જોતા રહો CNBC બજાર. નમસ્કાર.